વડોદરામાં કેટરિંગના ધંધા બાબતની બબાલ હત્યામાં પરિણમી. મિત્રએ તેના મિત્રને છરીના ઘા મારી રહેસી નાખ્યો. આ મર્ડર મિસ્ટ્રીમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટરનું નામ શંકાના દાયરામાં છે. સંસ્કારી નગરી વડોદરા જાણે હવે ગુનાખોરીની નગરી બની રહી હોય તેવો એક સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં મોડી રાત્રે એક હૃદય કંપાવનારી હત્યાનો બનાવ બન્યો, જેને લઈને ભારે સનસનાટી મચી ગઈ છે. કારની સીટ પર લોહીથી લથપથ લાશ. મિત્રએ જ કેટરિંગ સંચાલકનું કાસળ કાઢ્યું. તારીખ 28 મે 2026. સ્થળ દાંડિયા બજાર વડોદરા. મોડી રાત્રે એક પાર્ક કરેલી કારની ડ્રાઇવિંગ સીટ પર લોહીથી લથપથ હાલતમાં એક લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. આ મૃતદેહ હતો કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બાબુસિંહ ચૌહાણનો. તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના 3 થી 4 ઘા ઝીંકવામાં આવેલા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્રિત કર્યા. આ હત્યાકાંડને અંજામ અન્ય કોઈ નહીં પરંતુ તેના જાણભેદુ હિરેન ઠક્કરે જ કરી હતી. આ બંને જણ પહેલા એકબીજા સાથે પરિચયમાં હતા. હિરેન ઠક્કર અને બાબુસિંહ ચૌહાણ એકબીજા સાથે કેટરિંગના ધંધામાં એકબીજા સાથે કનેક્શન હતું. કેટરિંગના ધંધામાં કોઈ એવા બાબતોથી એકબીજા સાથે હસાતુસી રહેતી હતી એવું અત્યારે પ્રારંભિક તબક્કે લાગે છે અને એ બાબતે એ લોકોને બોલાચાલી ઉગ્ર બોલાચાલી થતા હિરેન ઠક્કરે પછી બાબુસિંહનું મર્ડર કર્યું છે. ધંધાનો ખાર રાખી હત્યાને અંજામ. પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની હાજરી. મૃતક બાબુસિંહ અને આરોપી હિરેન ઠક્કર બંને મિત્રો હતા. તે હત્યાની રાત્રે સાથે હોટલમાં જમવા ગયા હતા, જ્યાં હિરેન અને બાબુસિંહ વચ્ચે કેટરિંગના ધંધાને લઈને ઝઘડો થયો. જે બાદ હિરેને બાબુસિંહને પોતાના ઘર પાસે બોલાવી એક પછી એક ચપ્પુના ઘા ઝીંક્યા. આ સમયે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન પણ ત્યાં હાજર હતા. છરીના ઘા વાગ્યા બાદ લોહી લુહાણ હાલતમાં બાબુસિંહ કાર લઈને નીકળ્યો, પરંતુ 100 મીટરના અંતરે જ થાંભલા સાથે કાર અથડાઈ. આ સમયે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી. એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ. ઝપાઝપી બાદ હિરેન ઠક્કરે એને તીક્ષ્ણ હથિયાર વડે એને મારવાનો પ્રયત્ન કર્યો. પછી એને ચપ્પુના ઘા લાગેલા. પછી એને થોડીક હાલત એની સ્થિર હોય એ ગાડી ચલાવી અને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એની પછી આ જે ચપ્પુના ઘા વાગેલા પોતાનું શરીર સક્ષમ ના રહેતા પછી એનો એક થાંભલા સાથે અથડાઈને એક્સિડન્ટ થયું, કારણ કે એની સાથે ઘણી ગંભીર ઇજાઓ થયેલી હતી અને પછી ના જીરવી શક્યો, પછી એનું મૃત્યુ થયું છે. એટલે શરૂઆતમાં એક્સિડન્ટ લાગે. હત્યારો હિરેન પોલીસ સકંજામાં. પોલીસની અલગ અલગ ટીમો આરોપીને પકડવા કામે લાગી. સીસીટીવીના આધારે પોલીસે પાણીગેટ વિસ્તારમાંથી આરોપી હિરેન ઠક્કરને ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી હત્યામાં વપરાયેલું ચપ્પુ પણ કબજે કર્યું છે. આરોપીને અમે અત્યારે હાલ અલગ અલગ ટીમો બનાવીને ડિટેન કર્યું છે. આરોપીની પૂછપરછ ચાલે છે. પૂછપરછ દરમિયાન જે પણ સાચી હકીકત મળશે એના આધારે બીજા કયા કયા લોકો આની સાથે સંકળાયેલા છે, કયા મિત્રો બેસીને પાર્ટી કરી રહ્યા છે, શું બોલાચાલી થઈ છે, કયા સબ્જેક્ટ પર બોલાચાલી થઈ છે, એની અમે તપાસ આગળ કરીશું. ઘટના સ્થળેથી એની ગાડીમાંથી અમને ચપ્પુ મળેલું હતું. અત્યારે હાલ જે તીક્ષ્ણ ધારદાર વેપનમાં એને ચપ્પુનો યુઝ કર્યો એવું અત્યારે હાલ લાગી રહ્યું છે. એના પછી જો સઘન તપાસ કરતા બીજા અન્ય કોઈ એફએસએલ દ્વારા અન્ય કોઈ પણ પુરાવા મળશે તો અમે એની તપાસ કરીશું. વડોદરા જેવા શાંત શહેરમાં રાત્રિના સમયે બનેલી આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. પૂર્વ ક્રિકેટરના નામની કડી અને કેટરિંગ વ્યવસાયની અદાવત સહિતના તમામ પાસાઓ પર પોલીસ હાલ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. ડિજિટલ દુનિયા જેટલી આધુનિક છે તેટલી તે ગુનેગારો માટે નવું હથિયાર બની ગઈ છે. અમરેલી જિલ્લામાં એક એવી સનસનાટી ભરી લૂંટ અને બ્લેકમેલિંગની ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. ડેટિંગ એપથી દૂર રહેજો. લૂંટ અને બ્લેકમેલનો ખેલ. એક ક્લિક અને તમારી જિંદગી બની શકે છે નરક. જો તમે ડેટિંગ એપ પર મિત્રની શોધમાં હો તો ચેતી જજો. અમરેલી જિલ્લામાં એક યુવાનને ગે ડેટિંગ એપ પર મિત્ર બનાવવું ભારે પડ્યું છે. એક યુવકને સોશિયલ મીડિયા અને ગે ડેટિંગ એપના માધ્યમથી પ્રેમની જાળમાં ફસાવી તેને હની ટ્રેપનો શિકાર બનાવ્યો.
ફતેપુરથી બાયોકોલ ભરીને 24 તારીખના રાત્રે 11:15 વાગ્યાના અરસામાં બાબરા તરફ જતા હતા. એ દરમિયાન લાઠી બાયપાસ અમરેલી ખાતે લાઠી ચોકડી પાસે ચા પાણી કરવા ઉભા રહેલા. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ ચેક કરતા કરતા એમનામાં ઇન્સ્ટોલ કરવામાં આવેલી ગ્રાઇન્ડર એપ એમાં કોઈ એટલે કે જાન નામના આઈડી પરથી મેસેજ આવ્યો હતો. એટલે ક્લિક થઈ જતા એમનો નંબર શેર થઈ ગયો હતો. ત્યારબાદ એ પોતે બાબરા તરફ અમરેલી લાઠી ચોકડીથી બાયપાસ તરફ આગળ વધતા હતા ત્યારે એક્ટિવા પર 2 જણા આવે છે. ગેટ ડેટિંગ એપ થકી હની ટ્રેપ, લૂંટ ચલાવી નિવસ્ત્ર કરી વિડીયો બનાવ્યો. ભોગ બનનાર ટ્રક ચાલક યુવક ઇન્સ્ટાગ્રામ પર આવતી એડવર્ટાઇઝ જોઈને ગ્રાઇન્ડર નામની ગેટ ડેટિંગ એપ થકી આરોપીની જાળમાં ફસાયો. આ એપ પર તેને જાન નામની ફેક આઈડીથી એક મેસેજ આવ્યો હતો કે હું તમારી આસપાસ જ છું, શું તમે મને મળવા માંગો છો? આ મેસેજનો રિપ્લાય આપતા જ હની ટ્રેપનો ખેલ શરૂ થયો. તેને મળવા માટે અમરેલીના બાયપાસ રોડ પર બોલાવ્યો અને ત્યાં પહોંચતા જ એક્ટિવા પર 2 શખ્સો હરકિશન ખાસિયા અને અરમાન ભીમાણી આવીને ઊભી રખાવે છે. ફરિયાદી અજયભાઈને ડરાવી ધમકાવી અવાવરો પુલિયા નજીક લઈ ગયા, જ્યાં અન્ય 4 શખ્સો પહેલાથી જ હથિયારો સાથે રાહ જોઈને બેઠા હતા. કિશન ખસિયા અને પરેશ ભીમાણી આ બંને દ્વારા આવીને એની ગાડી ઊભી રાખી એની ચાવી લઈ અને પછી એને નીચે ઉતારી બાયપાસ પર જ નજીકમાં આવેલા રેલવેના નાળા પાસે એને લઈ જાય છે. ત્યાં આગળ બીજા 4 જણા આવી જાય છે. આમાં અરમાન સમા, તોફિક બોમર, રોનક નાગોરી અને પરવેઝ નાગોરી આ 6 જણા ભેગા થઈને છરી દેખાડી એના કપડાં ઉતારી અને એનો એક વિડીયો બનાવી લેવામાં આવે છે અને પછી એને ધમકાવવામાં આવે છે કે તાત્કાલિક પૈસા આટલા આપ નહીંતર આનો વાયરલ કરજો. લૂંટારૂ ગેંગના 6 આરોપીની ધરપકડ. ગેંગના અન્ય સાગરીતો તોફિક બોમર, રોનક નાગોરી, પરવેઝ નાગોરી અને અરમાન સમા આ છે એ 6 શખ્સો જે ભેગા મળીને છરીની અણીએ ફરિયાદીના કપડાં ઉતરાવી વિડીયો બનાવે છે, જે વાયરલ કરવાની ધમકી લૂંટ ચલાવે છે. તે આટલેથી જ ન ટક્યા, તેમણે 5,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા. પોલીસે તમામ 6 આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. એને ઓનલાઈન 5,000 રૂપિયા ટ્રાન્સફર કરાવે છે અને ત્યારબાદ એને આ વસ્તુ કોઈને પણ કહેશે તો એને બદનામ કરશું આ રીતની ધમકી આપી એને જવા દે છે. આ બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી હાલમાં તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે. આરોપીની ક્રાઇમ કુંડળી ખુલી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય સૂત્રધાર હરકિશન ખસિયા રીઢો ગુનેગાર છે, જે રખડતી ભટકતી જિંદગી જીવે છે અને સુરત વિસ્તારમાં પણ તેની સામે અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે રોનક નાગોરી સામે પણ અગાઉ મદદગારી અને ચોરીનો ગુનો નોંધાયેલો છે. જે 6 આરોપી છે એમાંથી હરકિશન ખસિયા કે જે મૂળ રખડતો ભટકતો છે અને સુરત વિસ્તારમાં એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે. આ સાથે રોનક નાગોરી વિરુદ્ધ પણ મદદગારીમાં 376નો એક ગુનો આગળ દાખલ થયેલો છે. ડેટિંગ એપ પર મિત્રો શોધતા લોકો માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે. તમને મિત્રો મળે કે ન મળે, પરંતુ તમે લૂંટારૂ ગેંગના શિકાર જરૂર બનશો. અમરેલીથી રાજન ગડિયા, ન્યૂઝ 18 ગુજરાતી. સગીરો દ્વારા મોબાઈલની લૂંટનો પ્રયાસ મોટી માથાકૂટમાં ફેરવાયો. પીડિતના ભાઈએ આરોપીની સોસાયટીમાં જઈને બેઝબોલના દંડાથી આતંક મચાવ્યો. શું છે સમગ્ર બનાવ, જુઓ આ રિપોર્ટમાં. મિડનાઇટ આતંક, બદલો લેવા વાહનોમાં તોડફોડ. અમદાવાદના સૈજપુરમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવતા ચકચાર મચી છે. ધ્યાનથી જુઓ આ દ્રશ્યો. બાઇક પર અનેક લોકો, હાથમાં બેઝબોલના દંડા અને મનમાં બદલો લેવાની ભાવના સાથે ગિરિવૃંદ સોસાયટીમાં ઘૂસ્યા અને પાર્ક કરેલા વાહનો પર તૂટી પડ્યા. ટોળાએ રિક્ષા અને કાર સહિત 10 જેટલા વાહનોને નિશાન બનાવ્યા. 1:30 बजे के आसपास ये असामाजिक तत्व जो यहाँ पर पूरे विस्तार के अंदर कम से कम 15 से 20 गाड़ियाँ थी, वो लोग डंडे तलवार वगैरह सब लेके आए थे. तो हम सोच रहे थे कि पीछे के जो एरिया में कुछ 2-3 दिन पहले कांड हुआ था, तो उसके लिए किसी को पकड़ने या कुछ ऐसा करने आए, उसके लिए हम सोए हुए थे. लेकिन उसके बाद में जब तोड़ा फोड़ी की आवाज़ आई, वो सब 2-3 मिनट के अंदर तो सब तोड़ा फोड़ी करके और यहाँ से चले गए थे. લૂંટ માટે યુવક પર છરીથી હુમલો.
ભોગ બનનારના ભાઈએ કરી તોડફોડ. નારાયણધામ સોસાયટીના જાહેર રોડ ઉપર આકાશભાઈ કરીને જે ફરિયાદી છે આ કામના, એ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યાં એ વખતે આ કામના જે આરોપીઓ છે એ એમને ઊભા રાખી અને એમની જોડેથી મોબાઈલની માગણી કરી અને મોબાઈલ ના આપતા આ કામના જે એક આરોપી છે બિપિન, એણે પાછળથી છરીનો ઘા કરી અને એના પીઠના ભાગે ઈજા કરેલી છે. અને એની સાથે બીજા પણ અન્ય 2 જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો હતા. આ 3 જણાએ નાની મોટી ઈજાઓ કરી અને ઈજા પહોંચાડેલી હતી. ઘટનાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે કૃષ્ણનગરની નારાયણધામ સોસાયટી પાસે 2 સગીર સહિત 3 લોકોએ એક યુવક પાસે મોબાઈલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો. જોકે યુવકે મોબાઈલ ન આપતા તેને છરી મારીને 3 ફરાર થઈ ગયા. તો બીજી તરફ આ ઘટનાના ભોગ બનનારે તેના ભાઈને આ સમગ્ર વાત કહેતા તે ઉશ્કેરાઈ ગયો. જે બાદ તે તેના મિત્રો સાથે આરોપીના ઘરે પહોંચ્યો. ત્યાં કોઈ ન મળતા તેઓએ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં બેઝબોલના દંડા વડે તોડફોડ કરી અને નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડ્યું હતું. આમ બંને ઘટનામાં અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. આ કામના જે ફરિયાદી છે ભોગ બનનાર, એમનો ભાઈ અને બીજા એની સાથેના માણસો આ જે કામના જે આરોપી છે એમને શોધવા માટે એ લોકો જ્યાં રહેતા હતા એ સોસાયટી વિસ્તારમાં ગયા અને ત્યાં એ લોકો મળ્યા નહીં, પરંતુ એ લોકોએ પછી એ સોસાયટીની અંદર અન્ય માણસોના જે વાહનો 2 વ્હીલર 4 વ્હીલર અને રિક્ષા પડી હતી તો એના ઉપર એના કાચ અને જે તલવાર અને ધોકા લઈને ગયેલા એનાથી વાહનોને નુકસાન કરેલું હતું. અને એ બાબતે પણ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને એક આમાં બે આરોપી જે છે હર્ષ પટેલ અને મિહિર મેસરિયા, 2ને ગુનાના કામે અત્યારે એરેસ્ટ કરવામાં આવેલા છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે 2 ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે લૂંટના પ્રયાસની ઘટનામાં એક સગીર સહિત 3 લોકોને ઝડપી પાડ્યા છે. જ્યારે સામા પક્ષે સોસાયટીમાં લોકોના વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવનાર 2 આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. હવસની ભૂખ સંતોષવા માટે નરાધમે યુવતીની જિંદગી સાથે રમત રમી. પોતે પરિણીત હોવા છતાં લગ્નની લાલચ આપી ગર્ભવતી કરી. કોણ છે આ હવસનો પૂજારી? જુઓ આ રિપોર્ટમાં. લગ્નની લાલચે હવસનો ખેલ. મિત્રની બહેનને બનાવી શિકાર. પ્રેમ લગ્નની લાલચ અને પછી શારીરિક શોષણની વધુ એક કમકમાટીભરી ઘટનાથી અમદાવાદનો સરખેજ વિસ્તાર હચમચી ઉઠ્યો છે. જેમાં એક નરાધમે યુવતીની લાગણીઓ સાથે ક્રૂર રમત રમી છે. ભાઈ સાથે ઘરે આવતા જતા યુવકે જ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી યુવતીનું જીવન બરબાદ કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસ સકંજામાં રહેલા હવસખોરનું નામ વિજય બાવળિયા છે. તેણે જે કાંડ કર્યું તે બાદ તે સમાજને મોઢું બતાવવા લાયક પણ નથી રહ્યો. પોતે પરિણીત હોવા છતાં વિજય બાવળિયાએ મિત્રની બહેનને જ પ્રેમ જાળમાં ફસાવીને અવારનવાર દુષ્કર્મ આચર્યું. આરોપી વિજય જેરામભાઈ બાવળવા કરીને છે, એણે પહેલાં લગ્નની લાલચ આપેલી અને પછી એની સાથે દુષ્કર્મ કરતા 4 માસનો ગર્ભ રહી ગયેલો અને ત્યારબાદ એને ફરી જતા આ કામે ગુનો દાખલ થયો છે અને જે આરોપી છે એની સરખેજ પોલીસે ધરપકડ કરેલી છે ને આગળ તપાસ ચાલુ છે. ભાઈના મિત્ર પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો. ગર્ભપાત કરાવવા યુવતી પર દબાણ. આરોપી વિજય અને યુવતીનો ભાઈ બંને મિત્રો હતા, જેથી આરોપી અવારનવાર યુવતીના ઘરે આવતો હતો. આ સમયે યુવતી અને તેના વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. ત્યારબાદ જ્યારે યુવતી ઘરે એકલી હોય ત્યારે નરાધમ એકલતાનો લાભ લઈ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો. આરોપીએ અત્યાર સુધીમાં 7 થી 8 વખત યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને યુવતીને ગર્ભવતી બનાવી. જોકે યુવતીએ જ્યારે વિજયને લગ્ન કરવા માટે કહ્યું ત્યારે જ અલગ અલગ બહાના કાઢવા લાગ્યો. જે બાદ આરોપી યુવતીને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું. બનનાર છે એનો ભાઈ અને આરોપી બંને મિત્ર છે, એટલે અવારનવાર બીજાના ઘરે જવાનું થતું હતું. એના કારણે પરિચયમાં આવેલા ને એના પરિણામે આ બનાવ બનેલો છે. ભોગ બનનાર છે એનો ભાઈ અને આરોપી બંને મિત્ર છે, એટલે એને પહેલાંથી જ ખબર હતી કે આ મેરિડ છે અને છતાંય આરોપી છે એને લગ્નની લાલચ આપેલી અને એના કારણે આ ગુનો બનેલો છે.
હત્યાના કેસમાં છૂટીને ફરી ગુનો આચર્યો. યુવતીને અંધારામાં રાખીને ગર્ભવતી બનાવનાર આ નરાધમની કુંડળી કાઢતા તે રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આરોપી અગાઉ વર્ષ 2017માં નરોડામાં એક હત્યાના ગુનામાં સંડોવાયેલો છે, જે કેસમાં હાલ જામીન પર છૂટ્યો હતો. જામીન પર બહાર આવીને ફરી એક યુવતીની જિંદગી રોડનાર આ નરાધમ સામે પોલીસ હવે કાયદાનો સિકંજો કસ્યો છે. આરોપી છે એના 8 વર્ષ પહેલાં લગ્ન થયેલા છે અને લગ્ન થઈને એક દીકરો પણ છે. એ પોતે 4-વ્હીલર ડ્રાઇવિંગનું કામ કરે છે અને ભૂતકાળ જોતા 2017માં નરોડા પોલીસ સ્ટેશનમાં એ 302ના ગુનામાં એની અટક થયેલો અને અત્યારે જામીન પર મુક્ત છે. લગ્નના સપના બતાવી દુષ્કર્મ આચરનાર આરોપી વિજય બાવળિયા હવે જેલના સળિયા પાછળ છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. અરવલ્લીમાં ફાઇનાન્સ કર્મીની લાશ મળતા ચકચાર મચી ગઈ. યુવકના મોતનું રહસ્ય ખુલે તે પહેલા જ હોસ્પિટલમાં દમ તોડ્યો અને પાછળ પરિવાર માટે સવાલ છોડી ગયો કે હત્યા થઈ છે કે આત્મહત્યા. ફાઇનાન્સ કર્મીનું રહસ્યમય મોત. પૈસાની લેતી દેતીમાં ખેલાયો ખૂની ખેલ. રોજ સવારે જ્યારે પરિવારના સભ્યો કામ ધંધાર્થે ઘરની બહાર નીકળે છે ત્યારે આપણને આશા હોય છે કે સાંજ સુધીમાં તેઓ હેમખેમ પાછા ફરશે, પણ અરવલ્લીના ટીટોઈ ગામના એક પરિવારની આ આશા અચાનક એક ભયાનક સવાલમાં ફેરવાઈ ગઈ. ઘટનાની શરૂઆત થાય છે 27 મે 2026, સમય સવારે 7 કલાકે. એક 22 વર્ષનો નવજુવાન સવારે હસતો રમતો ઘરેથી નીકળે છે, બેંકનું કલેક્શન જમા કરાવે છે અને પછી અચાનક ગાયબ થઈ જાય છે. રાતભર તેનો ફોન વાગતો રહે છે પણ કોઈ જવાબ નથી મળતો અને બીજી સવારે જે સમાચાર આવે છે તે પરિવારના પગ નીચેથી જમીન સરકાવી દે છે. જીગર છે એ પોતે નવધન ફાઇનાન્સમાં નોકરી કરતો હોય તે મોટરસાઇકલ લઈને કામ ઉપર ગયેલો. કામ ઉપરથી એમનું જે રૂટીન મુજબ જે કલેક્શનને કરવાનું હોય કરી અને બપોરના ટાઈમે ત્યાં આગળ એણે ફાઇનાન્સની ઓફિસે નાણાં જમા કરાવેલા અને જમા કરાવીને કુટુંબનું કામ છે કહીને નીકળેલો. તો એમના પપ્પાએ પણ સાંજના 5:30 વાગ્યાથી લઈને રાતના 9-10 વાગ્યા સુધી અને છેલ્લે 12-12:30 વાગ્યા સુધી એમને ફોન કરેલો, પણ એમણે ફોન ઉચકેલો નહીં, રિંગ વાગતી હતી. ત્યારબાદ તેઓ શોધખોળ ચાલુ કરેલી. તમારો દીકરો બેભાન હાલતમાં પડ્યો છે. ઓફિસથી નીકળતી વખતે તે કહે છે કે તેને ઘરનું કંઈક અંગત કામ છે, પણ આ અંગત કામ શું હતું તે કોઈને ખબર નહોતી. જે બાદ પરિવારે તેની શોધખોળ હાથ ધરી, પરંતુ તેની કોઈ ભાળ ન મળી. ત્યારે બીજા દિવસે સવારે પિતાના ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવે છે. ફોન કરનાર વ્યક્તિ કહે છે કે તમારો દીકરો જીગર રોડ કિનારે બેભાન હાલતમાં પડ્યો છે અને એણે કોઈ ઝેરી દવા પી લીધી હોય તેવું લાગે છે. ગભરાયેલો પરિવાર ઘટના સ્થળે દોડે છે અને જીગરને સંજીવની હોસ્પિટલમાં દાખલ કરે છે, જ્યાં તેનું સારવારમાં મોત નીપજ્યું. સવારે 7 વાગે એક વ્યક્તિનો એમના પર ફોન આવેલો કે આજે ફોન નંબર ઉપર કે ભાઈ આ જે મરણ જનાર છે એ ત્યાં પડેલો છે અને એમણે કંઈક એના પર દવા ને એવું બધું કંઈક અસર છે એવું લાગે છે. એટલે એમના ફાધર ને એ બધા ત્યાં પહોંચી ગયેલા અને 108માં લાવીને સંજીવની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા અને એમની જે સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલ છે. જીગરને માર્યાનો પરિવારનો દાવો. પરિવારનો ન્યાય માંગ સાથે આક્ષેપ છે કે બહારથી શરીર પર ગંભીર ઈજાના નિશાન દેખાતા નહોતા, પરંતુ કપડાં ઉતારીને જોતા શરીરના પાછળના ભાગે ઈજાઓ હતી. પરિવારનો દાવો છે કે જીગરને અત્યંત નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. કે તમારો બાપુ બરાબર પથારી ગયેલ છે. તાત્કાલિક અમે પહોંચી ગયા, 108 બોલાવી છે, તમે પહોંચો કાકા, હું 108 બોલાવી છે. પહોંચી ગયા અમે બુરકંપા. ત્યાંથી અમે 108માં પ્રાઇવેટ હોસ્પિટલ સંજીવની હોસ્પિટલ મોડાસામાં એડમિટ કરીએ છીએ. ત્યાં જતું એના નિશાન જોવાથી, તપાસ કરતો નિશાન જોવાથી એને મારેલું છે. એટલે સાહેબ અમને શંકા છે, એટલે આનો અમને ન્યાય મળવો જોઈએ. અકસ્માત, આત્મહત્યા કે હત્યા? હાલ પોલીસે સીસીટીવી તેમજ પીએમ રિપોર્ટના આધારે તપાસ હાથ ધરી છે, જે બાદ જ જાણ થશે કે આત્મહત્યા છે, અકસ્માત છે કે પછી ફાઇનાન્સના પૈસાની લેતી દેતીમાં ખેલાયેલો કોઈ ખૂની ખેલ. પરિવારના જે
આક્ષેપો હતા પોલીસની ફરિયાદ મોડી લેવાના અને સંજીવની હોસ્પિટલ તરફના જે આક્ષેપો હતા ટ્રીટમેન્ટ બાબતેના એ પણ એમણે ફરિયાદમાં લખાવેલા છે, એટલે નોંધી લેવામાં આવેલા છે પરિવારની લાગણીને ધ્યાનમાં રાખીને. જીગરના મોતના ગુનેગારો ગમે તેટલા છુપાવવાનો પ્રયત્ન કરે પણ કાયદાના હાથથી બચી નહીં શકે. પોલીસની તપાસ ચાલુ છે ને સત્ય ટૂંક સમયમાં જ સામે આવશે. અરવલ્લીથી હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ. સામાન્ય કરતા પવનની ગતિમાં વધારો થતા સમુદ્રમાં 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. સહેલાણીઓ મોબાઈલમાં સેલ્ફી અને વિડીયો લેતા નજરે પડ્યા. દરિયામાં કરંટથી તંત્ર પણ થયું સતર્ક. રાજસ્થાનના ચુરુ, શ્રીગંગાનગર, બિકાનેર, સિકર જિલ્લામાં આવ્યું ધૂળનું તોફાન. જાણે ધરતી પર ધૂળના વાદળ છવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તાઓ પર અચાનક ધૂળ ઉડતા મચી અફરાતફરી. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા. રાજસ્થાનના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં મોટો પાટો. ચુરુ, શ્રીગંગાનગર, બિકાનેર શિખરમાં રેતીનું વાવાઝોડું સર્જાતા ધૂળની ડમરીઓ સાથે છવાયો અંધારપાટ. ભારે પવનથી વાહન ચાલકોને પણ હાલાકી. રાજસ્થાનમાં 25 થી વધુ જિલ્લાઓમાં આંધી અને વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ. અનેક વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. અનેક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના. રેતીલા તોફાને ચુરુને લીધું બાનમાં. ભયંકર રેતીલા તોફાનથી ધૂળના ગોટે ગોટા છવાયા. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો થયા પરેશાન. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા. વીજ લાઈનો પણ થઈ અસરગ્રસ્ત. જયપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસ્યો વરસાદ. ગોવિંદગઢ, ઢોઢર સહિતના ગામમાં કરા પડતા તાપમાનમાં નોંધાયો ઘટાડો. કરા સાથે વરસાદથી વાતાવરણ થયું ઠંડુગાર. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં વરસાદે બોલાવી જમાવટ. સુલતાના કસ્બામાં માત્ર અડધા કલાકમાં વરસાદે ખોલી તંત્રની પોલ. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભોગવવી પડી હાલાકી. પ્રી મોન્સૂન કામગીરીના અભાવે દર વર્ષે સર્જાય છે સમસ્યા. જયપુરના શાહપુરા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. કાળઝાળ ગરમીથી લોકોને મળી રાહત. ભારે પવન સાથે વરસાદ જામતા વાતાવરણ ખુશનુમા બન્યું. રાજધાની દિલ્હીમાં વરસાદી માહોલ. દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ બોલાવી બઘડાટી. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદથી વિઝિબિલિટીમાં નોંધાયો ઘટાડો. વાહન ચાલકો દિવસે પણ લાઇટો ચાલુ રાખવા મજબૂર. વરસાદથી ખુશનુમા બન્યું વાતાવરણ. ચોમાસા પહેલા જ કેરળના તિરુવનંતપુરમમાં વરસાદી માહોલ. અનેક નીચાણ સુરતમાં એન્ટી ડિપ્રેશનની દવાના નામે ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે. માનસિક રોગોની ટીકડી વેચી યુવાધનને બરબાદ કરતી મહિલા સપ્લાયર ઝડપાઈ છે. કોણ છે આ ડ્રગ માફિયા? જુઓ આ રિપોર્ટમાં. હાઈ પ્રોફાઇલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ. દવાના નામે નશાનો કાળો કારોબાર. ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે ડ્રગ્સ માફિયાઓનું એપિસેન્ટર બન્યું છે. યુવાનોને નિશાન બનાવી એન્ટી ડિપ્રેશન દવાઓના નામે ચાલતા ગેરકાયદેસર નશાકારક દવાઓના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અમારી પાસે હ્યુમન સોર્સથી ઇન્ફોર્મેશન હતી કે જે લેડી છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એમાં એ એન્ટી ડિપ્રેશનની જે ડ્રગ્સ છે એ ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહી છે. જે બાબતે અમે તપાસ કરતા સાચેત મળ્યા હતા. અમે ત્યાં ગયા, રેડ કરી અને ગુનો પણ દાખલ થયો છે. જે લેડી છે એને પણ અમે એરેસ્ટ કરી છે. લેડી ડ્રગ્સ માફિયા પોલીસને હાથ લાગી. લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે આફરીન સૈયદ નામની મહિલા મીઠી ખાડી વિસ્તારમાં દવાના નામે ડ્રગ્સનો વેપલો ચલાવી રહી છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડી મહિલા સપ્લાયર આફરીન સૈયદને ઝડપી પાડી. જેની તપાસમાં આવ્યું કે આરોપી મહિલા લાંબા સમયથી અલ્પ્રાઝોલમ આધારિત ગોળીઓ અને અન્ય માનસિક રોગોની દવાઓનું ગેરકાયદેસર સપ્લાય કરતી, જેનો નશાખોરો દ્વારા તેનો દુરુપયોગ થતો હતો. 3 રૂપિયાની નશાની ગોળી 50માં વેચતી. ઘરને જ બનાવ્યું નશાનો અડ્ડો. પોલીસને રેડ દરમિયાન કુલ 70 નંગ નશાકારક ગોળીઓ મળી. તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે માત્ર 3 રૂપિયાની કિંમતની એક ગોળી નશાખોરોને 50 રૂપિયા સુધીમાં વેચવામાં આવતી. એટલે કે એક ગોળી પાછળ
₹47 જેટલો નફો કમાતું આ નેટવર્ક 1500% પણ વધુનો ગેરકાયદેસર નફો મેળવી રહ્યા હતા. રઈશે આફરીનનું નામ લીધું ને રેકેટનો પર્દાફાશ. આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે લીંબાયત પોલીસે અગાઉ આઝાદ ચોક વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડો પાડીને રઈશ નામના સ્થાનિક સાગરીતની ધરપકડ કરી, જેણે પોતાના ઘરમાં જ નશાનો ગુપ્ત અડ્ડો બનાવ્યો હતો. પૂછપરછ દરમિયાન રઈશે આફરીન સૈયદને મુખ્ય સપ્લાયર તરીકે ઓળખાવી હતી, જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. જે સાસુ છે એ સાસુ અગાઉ RDPSના 2 વખત ગુનામાં અરેસ્ટ થઈ ચૂક્યા છે, પરંતુ એ પછી એણે અત્યારે જગ્યા છોડી દીધી છે અને એના સાસુ અત્યારે મહારાષ્ટ્ર છે. તો એમના જે દીકરાના વહુ છે ઘરમાંથી જ એમણે આ પ્રવૃત્તિ ચાલુ કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી આફરીનની સાસુ પણ અગાઉના ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી રહી ચૂકી છે, જેના કારણે પરિવારના તાર લાંબા સમયથી નશાકારક દવાઓના કારોબાર સાથે જોડાયેલા હોવાની શંકા વધુ મજબૂત બની છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગંભીર કલમોમાં ગુનો નોંધ્યો અને હવે આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારેય સુખદ નથી હોતો. આજે આપણે જોયું કેવી રીતે અપરાધ જીવનને વેર વિખેર કરી નાખે છે અને સંબંધોને તોડી પાડે છે. યાદ રાખો, કાનૂનના હાથ લાંબા છે અને ગુનો ક્યારેય છુપાયેલો રહેતો નથી. ફરી મળીશું આવા જ એક ચોંકાવનારી ગુનાની કહાણી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો.